રંગભીની રાધાને લઈ બેઠી બાધા, રંગભીની રાધાને લઈ બેઠી બાધા, મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા, તારી મોરલિયું બંધ કર માધા, કીએ છે એમ રંગભીની રાધા રાધા. તમારો અવાજ એટલો સરસ છે કે સાંભળવાનું મન જ થયા કરે આદિત્યભાઈ. અને વાત જ્યારે ગુજરાતી ગીતો સાથે એક કોન્સેપ્ટ લાવવાની છે, આ કોન્સેપ્ટ તમને મગજમાં કેવી રીતે આવ્યો તે વિશે પણ કહેશો. હું કોલેજમાં ભણતો હતો ત્યારથી જ તે ઘણા બધા લોકો, અમે બધા કોલેજમાં સાથે ભણતા હતા મિત્રો, કોન્સર્ટ્સ જોવા માટે જતા હતા. અને ત્યારે હું જોતો તો મને એવું થતું કે હું જે પરંપરામાંથી આવું છું ગુજરાતી ફોક મ્યુઝિકની, એને પણ આવી રીતના કેમ રજૂ ના કરી શકાય કે જેમાં યંગસ્ટર્સ પોતાની ભાષામાં એને એન્જોય કરી શકે, એ જ લેવલનું પ્રેઝન્ટેશન હોય. અને એ થોટને અમે મૂકવાનો પ્રયત્ન કર્યો આજથી 3 વર્ષ પહેલાં. અને કોન્સર્ટને મને આનંદ એ વાતનો છે કે ઘણી વખત અમે જ્યારે વિચારતા હતા ત્યારે લોકો સ્કેપ્ટિકલ હતા, કે ડાઉટફુલ હતા કે ભાઈ આ ચાલે કે ના ચાલે, ગુજરાતી ભાષામાં કોન્સર્ટ કોણ જોવે. પણ આજે ગયા વર્ષે જ્યારે અમે ગુજરાત ટૂર કરી તો કચ્છના ભુજથી લઈને ભાવનગર, જામનગર, અમદાવાદ, રાજકોટ, સુરત, આ બધી જ જગ્યાએ પરફોર્મ કર્યું ને સોલ્ડ આઉટ શોઝ, અમારો ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ હતો. અને એમાં સુરતમાં જે ગ્રાન્ડ ફિનાલે અમારું થયું એ તો નેવર બિફોર આખી ઘટના હતી. તો મને એવું લાગે છે કે યંગસ્ટર્સને પણ પોતાની ભાષામાં કોન્સર્ટ્સ જોવા છે, સાંભળવું છે, મ્યુઝિક એન્જોય કરવું છે. ખાલી રજૂ કરનાર જો મળે, એવા કોન્સર્ટ ક્રિએટર્સ, આપણા આર્ટિસ્ટ, આપણા બધા પરફોર્મર્સ જો એને રજૂ કરે તો બિલકુલ આપણી ઓડિયન્સ તૈયાર છે એના માટે. તમારા જ ગીતમાં તમે જે રીતે સૂર આપ્યા છે, તમારું સૌથી ફેવરિટ કયું? મારું મને સૌથી ફેવરેટ જો અત્યારે આ પોઈન્ટ ઉપર પૂછો તો નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી, કાના જડી હોય તો આલ, કાના જડી હોય તો આલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી. એટલે આમાં તો ખોવાણી, પણ તમને ગોતી તો લીધા. ગોતી લીધા છે, યસ, બિલકુલ. મારા માટે બહુ જ આનંદનો વિષય છે કે ગયા વર્ષે ગોતીલો ગીત રિલીઝ થયું, સોરી 1 વર્ષ પહેલા. અને એ 1 વર્ષ દરમિયાન ગોતીલો ન માત્ર ગુજરાત પણ દુનિયાભરમાં ગ્લોબલ મ્યુઝિક ચાર્ટ્સમાં એ ટોપમાં હતું. અને દુનિયા આખી હવે ગુજરાતની વાત આવે ત્યારે ગોતીલો 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 કરતી હોય છે. પ્રધાનમંત્રી શ્રીના ટ્વીટથી લઈને અંબાણી પરિવાર એની ઉપર ડાન્સ કરેથી લઈને ગુજરાતીઓ દુનિયાભરમાં વસતા જે છે એ ગોતીલો ઉપર રીલ બનાવતા હોય, અને બોલિવૂડના સુપરસ્ટાર્સ ગોતીલો ઉપર રીલ બનાવતા હોય. આ બધી જ ઘટનાઓ જોઈને મને બહુ જ આનંદ થયો કે હું એક નિમિત્ત બન્યો ગુજરાતી સોંગને ગ્લોબલી પહોંચાડવા માટે. એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. અને 2 લાઈન હું સંભળાવવા માંગીશ. હે નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો, હે નથી જે મજામાં ખાલી વાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો, ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો, એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને, એવો કોણ છે ખલાસી મને કહી દો ને, એના ઠામને ઠેકાણા મને દઈ દો ને, એના ઠામને ઠેકાણા. 22મી માર્ચે સવાના પાર્ટી લોન્સ અમદાવાદ ખાતે, અને સુરતમાં CB પટેલ સ્ટેડિયમ 16 માર્ચે. બિલકુલ. તો સુરત અને અમદાવાદમાં ગ્રાન્ડ કોન્સર્ટ લઈને તેઓ આવી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત છે કે આ ગ્રાન્ડ કોન્સર્ટની અંદર કોઈ હિન્દી કે બોલિવૂડ નહીં, પરંતુ આપણા ગુજરાતી, આપણી સંસ્કૃતિ જે જાળવી રાખનાર એક આદિત્ય ગઢવી, જેમાં ખાસ કરીને અલગ જ કોન્સેપ્ટ સાથે તમામ અમદાવાદીઓ સાથે સુરતવાસીઓને પણ તેઓ મોજ કરાવશે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.